સમગ્ર ગુજરાતમાં નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ 350 પરિવારોને ઘર બનાવી અર્પણ કરનાર ખજૂરભાઈ પાટણ પધાર્યા. પાટણ ખાતે પોતાની નામ બ્રેન્ડવાળા શુદ્ધ સિંગ તેલનો સ્ટોરનો શુભારંભ કરાવ્યો. આજની યુવા પેઢી વ્યસનથી મુક્ત રહી સારા મિત્રોની સંગત સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા ખજૂરભાઈની અપીલ. સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર 350 જેટલા જરૂરિયાતમંદ પરિવારને ઘર બનાવી અર્પણ કરનાર હંમેશા લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે સેવા કાર્ય કરી રહેલા અને પોતાની યુટ્યુબ ચેનલ પર અનેક પ્રકારના હાસ્યના એપિસોડ રજૂ કરી લોકોના ચહેરા પર હંમેશા સ્મિત રેલાવનારા ખજૂરભાઈએ મંગળવાર પાટણ ખાતે તેઓની નામ બ્રેન્ડવાળા શુદ્ધ સિંગ તેલના સ્ટોલના ઉદ્ઘાટન માટે પધાર્યા હતા. ખજૂરભાઈએ પોતાની નામ બ્રેન્ડવાળા શુદ્ધ સિંગ તેલના સ્ટોલને પાટણમાં કાર્યરત કરવા બદલ સ્ટોલના યુવા સંચાલકોને શુભેચ્છા પાઠવી આજના યુવાનોને વ્યસનથી દૂર રહી સારા મિત્રોની સંગત સાથે પરિવાર, શહેર અને દેશનું નામ રોશન કરવા તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા અપીલ કરી. અત્યાર સુધીમાં તેઓએ પોતાના પરિવારના સંસ્કારો અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની સેવા ભાવના સાથે કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર 350 મકાનો બનાવી અર્પણ કર્યા હોવાનું જણાવ્યું. ઐતિહાસિક નગરી પાટણના લોકો તરફથી મળેલ આવકાર અને પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરાઈ અને પાટણના આંગણે પધારેલ ખજૂરભાઈનું અનાવાડાના રહીશ અને ઉત્તર ગુજરાતના લોકગાયક તરીકે આગવી ઓળખ ઊભી કરનાર વિપુલભાઈ શુશ્રા અને બલાભાઈ ભરવાડ સહિતના યુવાનો સ્વાગત સન્માન સાથે પાટણની ઐતિહાસિક રાણી વાવની પ્રતિકૃતિ ભેટ ધરી અને આવકાર્યા હતા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આજે પાટણ આવ્યો છું અને આમ તો 500 પાટણ ઘણા ટાઈમથી પાટણ આવું છું. પાટણે હંમેશા પ્રેમ આપ્યો છે, આદર આપ્યો છે. અહીંયા ઘણા કોમેડી વિડીયો પણ બનાવવા આવ્યો છું પાટણની અંદર અને જ્યારે પાટણમાં આવું છું પાટણની જનતાએ હર હંમેશ મને સપોર્ટ આપ્યો છે. એટલે આજે ખાસ પાટણ આવવાનું મુખ્ય કારણ એ છે કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ હવે પાટણમાં પણ ઉપલબ્ધ છે 5 લીટર અને 15 કેજીમાં. એટલે તમામ પાટણવાળાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ, એ ભાવના સાથે આપણે આગળ વધવાનું છે. એટલે તમામ જેટલા પાટણવાળા છે, અમારા ભાઈઓ છે, એમણે આ સરસ મજાનું સોપાન ચાલુ કર્યું છે. એટલે અમારા ભાઈઓને સપોર્ટ કરો, એમને પ્રેમ આપો. ભાઈ, આપણે આજ સુધી કેટલા મકાનો બનાવ્યા, કેટલી ગરીબોને સહાયતા કરી? અત્યાર સુધીમાં 350 ઘર બનાવ્યા છે અને હર એક વર્ગના લોકોને, આમ તો યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે, સપોર્ટ કરે છે અને એવી એટલે હંમેશા હું હરેક યંગ જનરેશનના લોકોને પ્રેરિત કરતો હોઉં છું કે ભાઈ તમે તમારા વર્ગમાં, તમારા એરિયામાં, તમારા ગામમાં, તમારા શહેરમાં જે જરૂરિયાતમંદ લોકો છે એને સપોર્ટ કરો, એમને પ્રેમ આપો. અને કોઈ પણ વ્યક્તિ હોય, સારા ઘરનો હોય કે પછી મધ્યમ વર્ગનો હોય કે કોઈ ગરીબ ઘરનો હોય, હરેક વર્ગને, હરેક યંગ છોકરાને એ ભાવના મારી વધારે હોય છે કે સારી દ્રષ્ટિએ એ છોકરો આગળ વધે. એટલે તમામને કહું છું કે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. આજે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે તમારા માટે ખાસ પાટણમાં ઉપલબ્ધ કર્યું છે, તો સપોર્ટ કરતા રહેજો. અમારા જેવી તમને પ્રેરણા ક્યાંથી મળી છે ગરીબોની સેવા કરીને મકાનો બનાવવાની? પ્રેરણા તો નાનપણથી જ છે, કારણ કે મારું પરિવાર છે એ સેવા ભાવમાં વધારે બિલીવ કરે છે. એટલે સેવા એ જ હું એવું માનું છું કે ભાઈ સેવાનું પર્યાય છે આ. એટલે તમામ જેટલા ગુજરાતી છે સારા માર્ગે દોરાય અને સારા કાર્યો કરે એવી ભાવના મારી નાનપણથી છે. આ યુવા પેઢીને તમે શું સંદેશો આપવા માંગો? યુવા પેઢીને હું એ જ સંદેશો આપીશ, જે યંગ જનરેશન છે, જે સોશિયલ મીડિયામાં છે, જે ભણે છે, જેને જીવનમાં કંઈક કરવું છે, એવા તમામ જેટલા છોકરાઓ છે એમને એ જ કહું કે સારી લાઈનમાં આગળ વધો, સારા કાર્યો કરો, સારા વર્ગમાં રહો. અને મેઇન તો તમારી સંગત. મા બાપને કહેવા માંગુ છું કે તમે તમારા છોકરાને સારી સંગતમાં રાખો, જેથી કરીને તમારા છોકરા જીવનમાં કંઈક સારું કરે.